18મી લોકસભા માટેની ચૂંટણી ચાલી રહી છે। પરિણામ 4 જૂને આવવાના છે। ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન છે 7મી મે, પણ એની પહેલા 22 એપ્રિલે જ આખા દેશની અંદર પહેલી જીત સામે આવી ગઈ। ઇતિહાસ રચાઈ ગયો સુરત લોકસભા બેઠક ઉપર અને પહેલા સાંસદ મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટી તરફથી બન્યા। એની પાછળ જો જોઈએ તો 3 દિવસનો જબરજસ્ત રાજકીય ડ્રામા રહ્યો અને 3 દિવસના રાજકીય ડ્રામા પછી આમ જુઓ તો રાજકીય ડ્રામા નહીં પણ રાજકીય ઉથલપાથલ રહી અને તડજોડની પણ વાત ચાલી, ષડયંત્રોની પણ વાત ચાલી, ખેલ ખેલાયાની વાત ચાલી। પણ આ બધા વચ્ચે હકીકત તો એ છે કે સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ અને સુરતની અંદર પહેલા સાંસદ આખા દેશની અંદર સુરતના મુકેશ દલાલ બન્યા। ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાર 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ ટચ છે। આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ ઊંચી સોસાયટી અને 400+ મતથી જીતશે। આભાર। ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા। એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। એટલે ચૂંટાયેલા જાહેર થયા છે 24 લોકસભા સુરત ઉપરથી પહેલા સાંસદ દેશને મળ્યા છે। પણ ઘણો બધો રાજકીય ડ્રામા થયો। મનીષ મારી સાથે છે। મનીષ, કદાચ ગુજરાતના ઇતિહાસમાં લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં આટલા બધા સંયોગ એક સાથે નહીં થયા હોય કે કોંગ્રેસના ટેકેદારો આવે, ઉમેદવારના ડમી ઉમેદવારના પણ ટેકેદારો આવે, એક જ ફોર્મ પર 4 એફિડેવિટ કરે, એક જ નોટરી પાસે 49, 50, 51, 52 નંબર પડે અને એના પછી ફોર્મ રદ થાય એની જાણકારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટણી એજન્ટને પહેલા ખબર પડે, પછી કોંગ્રેસ વાળાને ખબર પડે અને એના પછી બીજા દિવસે સામેના બાકીના અપક્ષ અને બીજી પાર્ટીના 8 ઉમેદવારો એક સાથે ઉમેદવારી પાછી ખેંચી લે। આટલો રાજકીય ડ્રામા અને આટલા બધા સંયોગ, કદાચ કંઈક બીજું ચિત્ર કહી જાય છે। નુપુર, તમે સંયોગનું કહ્યું પણ મને એમ લાગે છે કે રાજકીય પ્રયોગ છે અને એનું કારણ એ છે કે ગુજરાત એકમાત્ર એવી લેબોરેટરી છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી બધા જ પ્રયોગો કરી ચૂકી છે। મહેસાણા એકમાત્ર એવી સીટ છે કે જ્યાંથી ભાજપે પહેલીવાર ખાતું ખોલાવ્યું ને હવે સુરત એવી બેઠક છે કે જ્યાં ચૂંટણી વગર પણ જીતી શકાય। આ પ્રકારનું એક નવું મોડેલ અહીંથી કદાચ પ્રસ્થાપિત કરવાની શરૂઆત થઈ હોય। બીજી વાત અહીંયા એ છે નુપુર કે સૌથી મોટી વાત અહીંયા એ રહી કે બંને રાજનૈતિક પાર્ટીઓએ દાવપેચ રમ્યા। એવું પણ સામે આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં વિક્ટિમ કાર્ડ ભારતીય જનતા પાર્ટી તરફથી રહ્યું કે ભાઈ અમને કંઈ અમારે શું લેવા દેવા, જેમનું જે હોય। કોંગ્રેસના તમામ નેતાઓ એવા રહ્યા કે આ કુંભાણી અને એમના ટેકેદારો એને આવું કર્યું છે। કોંગ્રેસનું હાઈકમાન્ડ એનાથી અલગ ચાલવાની કોશિશ કરતું રહ્યું। સંદેશ ન્યૂઝે ડંકાની ચોટ પર જે આજે સવારથી લઈને વાત કરી, ઇવન ગઈકાલે આપણે આ આશંકા વ્યક્ત કરતા હતા કે આમાં આખા ખેલમાં રાજકીય દોરી સંચાર ભારતીય જનતા પાર્ટીનો હોઈ શકે ને એટલા જ માટે જ્યારે સૌથી પહેલું કમળ ધર્યું છે એ પ્રકારની વાતો આજે નીકળી રહી છે ઉપર। અને બીજી વસ્તુ એ પણ છે કે જે રાજનીતિક હરીફો હોય છે આ મેદાનમાં જ્યારે ઊભા હોય છે તો લડવા માટેના તમામ છળ કપટ બળ જે પણ પ્રકારની પ્રયુક્તિઓ થતી હોય એ થતી જ હોય છે। અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ પણ સાબિત કરી બતાવ્યું અહીંયા કે ચૂંટણી લડ્યા વગર કેવી રીતે જીતી શકાય, કેવી રીતે આખા ઉમેદવારોને જે સમજાવટની જે આખી પ્રોસેસ ચાલતી હોય। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, સામે પડેલા હરીફને કેવી રીતે માનસિક રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે કેવી રીતે નુકસાન પહોંચાડી શકાય, કેવી રીતે એને લડ્યા પહેલાં હરાવી શકાય। અને આ રણનીતિ છે ભાજપની જે નવી હવે શરૂ થઈ છે સુરતથી લઈને, કદાચ એમાં પણ હવે બહુ આપણને લાંબા સમય બહુ ઘણું બધું જોવા મળશે ઉપર। પરંતુ અત્યારે જે પરિસ્થિતિ રહી છે કે સુરતે ઇતિહાસ રચ્યો છે। 35 વર્ષ સુધી અભેદ કિલ્લો રહેલું સુરત ભારતીય જનતા પાર્ટી કે જ્યાં આ વખતે
વખતે સામાન્ય ચૂંટણી પણ થઈ હોત કદાચ, આ વાત મારી હું રિપીટ કરું છું, પણ જો સામાન્ય ચૂંટણી થઈ હોત તો પણ અહીંયા દર્શનાબેન જરદોશની જેમ સામાન્ય લીડ મળે એવી સ્થિતિમાં હતી, કારણ કે કોંગ્રેસનું ના અહીંયા માળખું છે, ના સંગઠન છે, ના નેતાઓ રહ્યા છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના નેતાઓ જેના આપણે આરોપ લગાવતા હતા એ પણ આયાતી નેતા, કોંગ્રેસમાં રહેલા નેતા, પણ મૂળ એમનો આત્મા કંઈક બીજેથી આવેલો. એટલે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પહેલેથી જ એકદમ માઇક્રો લેવલથી પ્લાનિંગ કરીને કે ઉમેદવારની પસંદગી કેવી રીતે થઈ રહી છે, ત્યાંથી લઈને એમના જે એફિડેવિટમાં નામો હતા, જે એમના અંગત નામો હતા ટેકેદારોના, એમની માહિતી ત્યાં સુધી પહોંચી ગઈ ને તમામે તમામ વકીલની સાઇનથી લઈને નોટરીથી લઈને તમામે તમામ એક એક ગતિવિધિ બપોરે સવારથી લઈને બપોર સુધીમાં પ્યારેલાલની આગળ પાછળ મીડિયા મેનેજમેન્ટ કેવી રીતે થઈ શકે, તમામ વસ્તુઓ જોઈ આપણે. પણ ફાઇનલી એક વસ્તુ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વગર ચૂંટણીએ એક સાંસદને જીતાડ્યા છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે. બિલકુલ, કદાચ ગુજરાતના ઇતિહાસની અંદર આ પહેલી ઘટના છે. ભારતીય જનતા પાર્ટી હરખાઈ રહી છે અને સામે કોંગ્રેસ જાણે છે બધું શું થયું છે શું નહીં, પણ સ્વાભાવિક રીતે છેડો બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લગાવી રહી છે કોંગ્રેસ, તો સામે ભારતીય જનતા પાર્ટી પણ વળતો પ્રહાર કરી રહી છે. અને આજે તંત્ર સંપૂર્ણ પોલીસ તંત્ર આખું જાગૃત, જે જગ્યાએ જાઓ ત્યાં અપક્ષ ઉમેદવારની સંપૂર્ણ સુરક્ષા સાથે, અને એમનું કામગીરી શું હતી તંત્રની કે ભાજપની તરફેણમાં ગોઠવણ કરો, એક નહીં બે નહીં તમામના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા, અપક્ષના ખેંચાવવામાં આવ્યા, અને જે એમને સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનહરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે. સુરતમાં કોંગ્રેસ પાર્ટી જે મુખ્ય વિરોધ પક્ષ છે એમણે લાપરવાહી કરી હતી એમના, અને આ કોંગ્રેસ માટે આ પહેલી વખત નથી બન્યું. ભૂતકાળમાં અનેક જગ્યાએ એમના મેન્ડેટ લઈને જતા રહ્યા હોય દાવેદારો અને સમયસર રજૂ ન કરી શક્યા હોય, એવા અનેક દાખલા ગુજરાતના રાજકારણમાં બનેલા છે. એટલે કોંગ્રેસ પહેલેથી એમને ખબર પડી ગઈ છે કે આ 26 સીટોમાં એમનું કોઈ ભવિષ્ય નથી. એટલે એમની જે ચૂંટણી લડવાની જે તૈયારીઓ છે એમાં જ કચાશ છે, આ સ્પષ્ટ દેખાઈ રહ્યું. એટલે એક બાજુ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે તમે છળ કરી ગયા, તમે જનતાથી ભાગી રહ્યા છો, મતદારોથી ભાગી રહ્યા છો, વગેરે વગેરે વગેરે. નિલેશ કુંભાણીનો પણ બચાવ કરી રહી છે, પણ એની સાથે સાથે સામે ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવી રહી છે કે ભાઈ આ તો યુદ્ધ છે, તમારે તમારી જોવી પડે કે ભાઈ તમે કેવી રીતે કરો છો, કેવી રીતે લડો છો, શું થાય છે શું નહીં. અને બંને બાજુની વાતમાં તથ્ય હશે, પણ આ બધા વચ્ચે હકીકત તો અત્યારે એ છે કે બિનહરીફ સુરતની બેઠક થઈ છે અને મુકેશ દલાલ દેશના પહેલા સાંસદ 18મી લોકસભાના બની ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી છે પણ લડ્યા વગર જીતી ગયા છે, અને આને અત્યારે મુકેશ દલાલ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. એ વરસાદ શુભેચ્છાઓનો થઈ રહ્યો છે એના વિશે પણ જાણીએ, અને સાથે જ આ 3 દિવસના હાઈ વોલ્ટેજ ઘટનાક્રમ વિશે પણ જાણીએ આઝમ પાસેથી. આઝમ, નુપુર, તમે જેમ કીધું શુભેચ્છાઓનો વરસાદ છે તે તમારી સામે છે. આ રહ્યા મુકેશ દલાલ તમારી સામે લાઈવ દેખાઈ રહ્યા છે, અને એમના સાથે એમના પરિવારના સભ્યો છે, એમની વાઈફ છે, એમના દીકરી છે, એમના દીકરા છે. આપણે મુકેશભાઈથી જાણીશું એમનું ટૂંકમાં શું કહેતો. મુકેશભાઈ, જીત પ્રથમ તમારી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહેલું કમળનું ફૂલ સુરત લોકસભા. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં આ સર્વપ્રથમ કમળ ખીલ્યું છે. આ કમળ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમળમાં અર્પણ કરું છું. એમને જે 400+ સીટનો જે લક્ષ્યાંક આપ્યો છે તે દિશામાં પહેલું કદમ છે, અને સુરત લોકસભાએ એમાં પહેલ કરી દીધી છે. કોંગ્રેસના બારામાં શું કહેશો? એક તૂટતી બિખરતી પાર્ટી છે, એને માટે શું કહેવાની હોય. સમગ્ર દેશમાં દુકાન બંધ થઈ રહી છે, એની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ, અને દિલ્હી ગયા પછી મારે તો એક મિની સિટી બસ શોધવી પડશે કે એના 40થી નીચે સંસદો એક જ બસમાં ભરાઈને પાર્લામેન્ટમાં જઈ શકે. તો તમારી સામે જે સભાઓ પ્રમાણે એમને રમજુ જવાબો આપી દીધા છે, અને તમને યાદ અપાવજો નુપુર, 48 કલાક પહેલેથી એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો, તેનો અંત આવ્યો છે, અને જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે. દેશમાં એક ઇતિહાસ બની ગયો છે, અને વગર ઇલેક્શને અને ત્રીજા તબક્કાનું આ મતદાન છે તેની એક સુરત લોકસભાની સીટ મુકેશ દલાલે જીતી દીધી છે. કોંગ્રેસના 2 જે ફોર્મ હતા તે રદ થઈ ગયા હતા. પહેલા ગૂંચમાં આવ્યા હતા, ત્યારબાદ નિલેશ કુંભાણીનું રદ થયું હતું, ટેકેદાર ગાયબ થયા, અપહરણની વાત આવી હતી, પોલીસ સ્ટેશન મામલો ગયો હતો, પરંતુ ફરિયાદની માત્ર અરજી કરવામાં આવી હતી. અપહરણ થયેલા વ્યક્તિઓના પરિવાર કોઈ દિવસ સામે આવ્યા નથી.
જે સુરેશ પરસાડિયા હતા, તે ડમી ઉમેદવાર કોંગ્રેસના, તેમના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. નિલેશ કુંભાણીના ભાણેજ જે પરિવારના સભ્ય હતા તે અને સાથે બિઝનેસ પાર્ટનર તે લોકો ટેકેદાર તરીકે હતા, તે પણ ગાયબ થઈ ગયા હતા. અપહરણ થયાની વાતો હતી. નુપુર, આજે પણ આપણે જ્યારે વાત કરીએ તો સવારે 11 કલાકે સંદેશ ન્યૂઝે સૌપ્રથમ આ અહેવાલ બતાવ્યો હતો કે મુકેશ દલાલ બિનહરીફ જીતશે અને સુરત લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. તમારી સામે જે સાચી પડી છે, મુકેશ દલાલે કીધું કે કોંગ્રેસ એક તૂટતી બિખરતી પાર્ટી છે, તેના વિશે હું શું વાત કરું. એટલે તમામ હાઈ વોલ્ટેજનો ડ્રામાનો અંત આખરે આવ્યો છે અને દેશના અંદર પ્રથમ સીટ ભારતીય જનતા પાર્ટીએ મુકેશ દલાલના રૂપમાં જીતી લીધી છે અને કમળનું પહેલું ફૂલ સુરત લોકસભાથી ખીલી ગયું છે. કોંગ્રેસ આજે સાંજે 6 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. જોઈએ હવે કોંગ્રેસ પોતાના બચાવમાં શું કહે છે. જી, કોંગ્રેસ શું કહે છે તો જોવાનું છે, કારણ કે નિલેશ કુંભાણી દાવ કરી ગયા કે પછી કોંગ્રેસ સાથે દાવ એમને થઈ ગયો એ સવાલ છે. પણ એ સવાલની વચ્ચે જેવું નિલેશ કુંભાણી અને એમના ટેકેદારના ફોર્મ રદ થયા, એમના ડમીનું પણ ફોર્મ રદ થયું, એ પછી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ જે ઉમેદવાર હતા, હવે તો સાંસદ બની ગયા છે, પણ એમના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી સામે આવ્યા અને એમણે પ્રેસ કોન્ફરન્સ કરી. એમણે કહ્યું કે ભાઈ બંને ફોર્મ રદ થઈ ગયા છે, કોંગ્રેસની ઉમેદવારી ખતમ. અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે શું બધી જ બિનહરીફ થશે, ત્યારે એક હિન્ટ મળી. તેમણે એમ કહ્યું કે આગે આગે દેખીએ હોતા હે ક્યાં, જુઓ શું થાય છે. અને ત્યારથી જ એ આશંકા હતી કે બધા જ અપક્ષ ઉમેદવારો અથવા બીજી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવાની શરૂઆત થશે. ગઈકાલથી જે સિલસિલો શરૂ થઈ ચૂક્યો હતો, આજે પાછા ખેંચવામાં આવ્યા ફોર્મ. પણ એમાં બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ સામે આવ્યા અને એમણે અરજી કરી કે ભાઈ મને જોખમ છે, મારી પર ખૂબ દબાણ છે, મને કહેવામાં આવી રહ્યું છે ફોર્મ પાછું ખેંચી લેવાનું, હું ફોર્મ પાછું નથી ખેંચવામાં આવતો, મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અને એ બધા વચ્ચે 2:30 વાગ્યાની આસપાસ તો એમણે પણ ફોર્મ પાછું ખેંચી લીધું. અને બીએસપીના જેટલા કાર્યકર્તાઓ, ભલે એટલી સક્ષમ, એટલી મોટી પાર્ટી અત્યારે, એટલે મોટા પ્રમાણમાં એમના કાર્યકર્તાઓને એ સુરતની અંદર ન હોય, પણ જે પણ છે એમની સાથે ચકમક જરી કાર્યકર્તાઓએ ઘેરાવ કરી લીધો પ્યારેલાલનો અને પછી જોવા જેવા દ્રશ્યો ઊભા થયા. નથી રહ્યા એ એક બહુજન સમાજ પાર્ટી આ માત્ર એક રાજનૈતિક પાર્ટી નથી, તો એક સામાજિક આંદોલન પણ છે. હજી એનું કોઈ સ્પષ્ટ કારણ મને ખબર પડ્યું નથી. હજુ અમને સમજમાં આવ્યું નથી કે આ કેવી રીતે બનાવ બની ગયું છે, પરંતુ અમારે એક જ કહેવું છે કે ભારતીય જનતા પક્ષે લોકશાહીના પર્વની હત્યા કરી છે, મર્ડર કર્યું છે. અને આ બધા વચ્ચે હાર્યા પછી પણ કોંગ્રેસ હજી પણ આશા નથી મૂકી રહી. ગઈકાલે હાઈકોર્ટની અંદર પહોંચ્યા અને હવે તેઓ 17 ફરિયાદો લઈ અને કોંગ્રેસ પહોંચી છે ચૂંટણી પંચની અંદર. ચૂંટણી પંચની અંદર આ ચૂંટણી સ્થગિત કરવા માટેની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. 17 ફરિયાદો સાથે ચૂંટણી પંચની અંદર કોંગ્રેસ, ચૂંટણી પંચ પાસે કોંગ્રેસ પહોંચી છે અને સુરતની ચૂંટણી અત્યારે સ્થગિત કરવાની માંગણી કરવામાં આવી છે. જીતી ચૂક્યા છે. કલેક્ટરે મુકેશ દલાલને પત્ર આપી દીધો છે સાંસદ તરીકેનો. એમનો એ જે જીતનો પત્રક છે એ સર્ટિફિકેટ ઓફ વિન એમને આપી દીધું છે. પણ તેમ છતાં પણ કોંગ્રેસ હજી પણ લડી લેવાના મૂડમાં છે. એમના જ ઉમેદવાર નિલેશ કુંભાણી કે જેમના ટેકેદારો હતા, એમનો ભાણેજ હતો, એમના બનેવી હતા, એ બધા જ હતા, મિત્ર હતા, પાર્ટનર હતા અને એ જ દગો કરી ગયા. તેમ છતાં પણ હજી કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસની આશા જીવંત છે. જાણીએ અજય યાદવ પાસેથી કે આખરે કોંગ્રેસ શું વિચારી રહી છે, કોંગ્રેસની આગળની રણનીતિ શું છે સુરતને લઈને. देखिए, कांग्रेस पार्टी की तरफ से कुल 17 शिकायतें आज इलेक्शन कमीशन से की गई थी, जिसमें 2 शिकायतें ऐसी थी जो गुजरात से रिलेटेड थी. जिसमें एक पहली शिकायत यही थी कि गुजरात में कई सारे ऐसे कैंपेन हैं जिसमें जो भारतीय जनता पार्टी जो है धर्म के सिंबल का इस्तेमाल कर रही है. लेकिन दूसरी जो महत्वपूर्ण शिकायत है वो सूरत मामले को लेकर के है. इसमें अभिषेक मनु सिंघवी की तरफ से चुनाव आयोग के सामने पक्ष रखा गया कि ये मात्र संयोग नहीं है, बल्कि एक तरह से शत्रु की जैसे साजिश होती है, उसी तरह की साजिश रची गई है, जिसमें न सिर्फ एक साथ कांग्रेस के 4 प्रस्तावक नदारत होते हैं, बल्कि जितने भी निर्दलीय विधायक होते हैं और खास करके दूसरी पार्टियों के जो निर्दलीय जो कैंडिडेट होते हैं और साथ ही साथ जो दूसरी पार्टियों के जो कैंडिडेट होते हैं, सभी एक साथ रिजाइन करते हैं. इसमें एक तरह से शक है और इसीलिए कांग्रेस पार्टी की तरफ से मांग की गई कि इस पूरे इलेक्शन को खास करके सूरत में जो होने वाला था उसको स्थगित किया जाए और एक नई तारीख का ऐलान किया जाए. तो एक तरह से कांग्रेस पार्टी आश्वस्त है कि इलेक्शन कमीशन उनके ऊपर विचार करेगा, लेकिन कांग्रेस पार्टी ने जरूर जो पूरा सूरत का मामला हुआ है
उसको लेकर के इलेक्शन कमीशन के सामने मुद्दा उठाया है। जी, એટલે હવે જોઈએ કે શું થાય છે, કોંગ્રેસની આશા જીવંત રહે છે કે કેમ, કારણ કે અત્યારે તો પહેલું કમળ ખીલી ચૂક્યાના વાત સામે આવી રહી છે અને એ હકીકત પણ છે અને કાયદેસર સર્ટિફિકેટ ઓફ વિન આપી દેવામાં આવ્યું છે, પણ આ બાજુ પેટા ચૂંટણી વાઘોડિયાની અને એમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ ચૂંટણી વખતથી જ એ જંગે ચડેલા છે કે મારી ઉમેદવારી કેમ નહીં, મારી ટિકિટ કેમ કાપી, અને એ જંગે ચડેલા છે, લડવું પડશે તો લડી લઈશ, કઈ કેટલીય વાતો કરી નાખી અને હવે કોંગ્રેસના ખોળે જઈને બેઠા છે, ઉમેદવારી પત્રક ભર્યું પણ આખરે કેમ પાછું ખેંચ્યું, જાણીએ પ્રતિક પાસેથી. પ્રતિક, 2022 વિધાનસભાની ચૂંટણીથી જ મધુ શ્રીવાસ્તવ જંગે ચડ્યા છે. તેમને ટિકિટ ન મળતા તે નારાજ થયા હતા અને ત્યારબાદ તેઓ જંગે ચડ્યા છે. આખરે જ્યારે પેટા ચૂંટણી જ્યારે થઈ વાઘોડિયા બેઠક ઉપર, ત્યારે પણ તેમણે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક કરી હતી કે તેમને ટિકિટ આપવામાં આવે વાઘોડિયા બેઠક ઉપરથી, પરંતુ તે બેઠક નિષ્ફળ રહી હતી. 2 બેઠક કરવામાં આવી હતી ટિકિટ લેવા માટે, પરંતુ તે બેઠક નિષ્ફળ રહી હતી અને આખરે તેમણે અપક્ષ ઉમેદવારી કરીને ફોર્મ ભર્યું હતું અને અપક્ષ ઉમેદવારી કરવાનું છે તેવું કહ્યું હતું, પરંતુ તેમણે ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરી હતી. ક્ષત્રિય સમાજ સાથે બેઠક કર્યા બાદ તેમણે આજે પોતાનું ફોર્મ અંતિમ દિવસે પાછું ખેંચ્યું છે અને તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજના માટે હું આ ફોર્મ પાછું ખેંચું છું, મારું જે સમર્થન છે તે હું કોંગ્રેસને જાહેર કરું છું, કારણ કે અગાઉ તેમની 2 વખત શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક થઈ ચૂકી છે અને આ જ કારણથી લાગે છે કે શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય સમાજ સાથે બેઠક થયા બાદ હવે મધુ શ્રીવાસ્તવે પણ પોતાના હથિયાર છે તે નીચે મૂકી દીધા છે અને આજે તેમનું ફોર્મ છે પાછું ખેંચ્યા બાદ હવે તેમણે કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો. અને જે પરસોત્તમ રૂપાલાના એ નિવેદનની વાત થઈ, જેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે, એક આંદોલન શરૂ થયું છે, એનું પાર્ટ 1 આપણે જોયું રતનપરની અંદર 5 લાખ ક્ષત્રિય ભેગા થયા હતા અને હવે પાર્ટ 2 ચાલી રહ્યું છે, ઉપવાસની વાત ચાલી રહી છે, એની સાથે સાથે આગળ જતા બહુ મોટા આંદોલનની વાત પણ ચાલી રહી છે, પણ ભારતીય જનતા પાર્ટી આ આંદોલન સમાપ્ત કરવાના બધા જ પ્રયત્નો કરી રહી છે. પછી એ હર્ષ સંઘવી હોય, વીર રત્નાકર હોય, એ બધા જ અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે, મિટિંગોના દોર ચાલી રહ્યા છે અને બની શકે કે આંદોલન સમેટાય પણ ખરું. એક તરફ ક્ષત્રિયોની અંદર ફાટા, બીજી તરફ આ ક્ષત્રિય આંદોલનમાં સુખાકારી સમાધાન માટેના પ્રયત્નો, શું પ્રયત્નો થઈ રહ્યા છે, શું દેખાઈ રહ્યું છે આવનારું ભવિષ્ય, હિરેન પાસેથી જાણીએ. લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં રાખી આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન અને ભાજપ તરફી વિરોધ છે એનું ક્યાંક સમાધાન થાય અથવા તો એ મુદ્દો શાંત થાય તે હેતુથી હવે સીધું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર આ બંને મુદ્દો પોતાના હાથમાં લીધો હોય તે પ્રકારની સ્થિતિ ગત 2 દિવસથી દેખાઈ રહી છે. બંને લોકોએ 2 દિવસમાં 4 જિલ્લા એટલે કે ગઈકાલે રાજકોટ અને જામનગરમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી, સંગઠનના લોકો સાથે બેઠક કરી હતી અને આ મામલામાં ક્ષત્રિય સમાજમાં વચ્ચે કેવી રીતે જવું, ભાજપના જે ક્ષત્રિયો છે એ લોકોને કેવી રીતે સમજાવી શકે આ મુદ્દો, અને સાથે કાયદાકીય દ્રષ્ટિએ અથવા તો ગૃહ વિભાગ એમની પાસે હોવાના કારણે એનો પણ ઉપયોગ કેવી રીતે થઈ શકે એ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે પણ ભાવનગર અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લાઓ એવા છે કે જ્યાં ક્ષત્રિય સમાજની સારી એવી બેઠક ઉપર અસર કરી શકે એવા મતો છે અને આ બેઠક ઉપર પણ એમણે સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક કરી હતી. લગભગ બંને જગ્યાઓ ઉપર 2 કલાક અને એક જગ્યા ઉપર 40 મિનિટ જેટલો સમય તેમની સાથે ચર્ચા કરી અને આ લોકસભાની ચૂંટણીમાં વિરોધ ઓછો થાય અને ભાજપ સમર્થનમાં મતદાન થાય એ હેતુથી બેઠક કરી છે. હજુ આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓ પર એમનો આ પ્રવાસ યથાવત રહેશે. ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રીએ હવે આ મોરચો હાથમાં લીધો છે. મહત્વનું છે કે આ વિવાદ શરૂ થયાના 10 દિવસ પછી ભાજપ આખી ડેમેજ કંટ્રોલના મૂડમાં આવી હતી. હવે મામલો વધુ ઉગ્ર બન્યો છે ત્યારે એમાં ક્યાંક સમાવેશ જે છે એમાં સમાધાન થાય એ પ્રકારની તૈયારીઓ ભાજપ કરી રહ્યું છે અને એના જ ભાગરૂપે આ અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ નેતાઓએ શરૂ કર્યા છે. અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ શરૂ કર્યા છે, ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીથી ક્ષત્રિય સમાજ વિમુખ ન થાય, વોટ વહેંચાય નહીં એના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ સામે રોષ છે રૂપાલા સામેનો કે જે થમવાનું નામ નથી લઈ રહ્યો, શમવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ વિરોધ પ્રદર્શનો થયા, ઉગ્ર પ્રદર્શન થયા, ક્યાં, કોણે, કેવી રીતે, જાણીએ ધવલ પાસેથી. નુપુર ક્ષત્રિય આંદોલનનો પાર્ટ 2ની શરૂઆત થઈ ગઈ છે. છત્રાણીઓ હવે પ્રતિક ઉપવાસ પર બેસી રહી છે. તો ગાંધીનગરથી લઈ અમદાવાદથી લઈ રાજકોટની અંદર રામજી મંદિરની અંદર છત્રાણીઓ ઉપવાસ આંદોલન પર ઉતરી છે. તો બીજી બાજુ ક્ષત્રિય યુવાનો પણ શાંત નથી થઈ રહ્યા. નવસારીની વાત હોય, ભાવનગરની વાત હોય કે પછી મહીસાગરની વાત હોય, ક્ષત્રિય આંદોલનકારી યુવાનો ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો વળી બાયકોટ રૂપાલાના નામે પોસ્ટરો પણ લાગી રહ્યા છે.
નવસારી જિલ્લાના અને ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓની અંદર આ પ્રકારેના પોસ્ટર લાગ્યા છે અને સાથે સાથે ભાજપને પણ પ્રવેશબંધી કરવામાં આવે, ભાજપના નેતાઓને પણ એન્ટ્રી ન આપવામાં આવે તેવું વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં કરાઈ રહ્યું છે. એટલે રાજ્યભરની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલના પ્રયત્ન કરી રહી છે અને ત્રીજું પાસું પણ છે કે ક્ષત્રિયોની અંદર જ ફાટા પડી ગયા છે. જી હા, આંદોલનની અંદર ફાટા પડ્યા છે. આપણે જોયું કે આની પહેલા પણ તડા જોવા મળ્યા હતા, રાજવીઓની અંદર પણ ફાટા પડેલા જોવા મળ્યા, કોઈ સમર્થન કોઈ વિરોધ, અને હવે ક્ષત્રિય આંદોલન સમિતિની અંદર જ ફાટા પડતા દેખાઈ રહ્યા છે. કારણ કે જોહરની વાતને લઈ પીટી જાડેજા કહી રહ્યા છે એ તો બહેનોનું અંગત મંતવ્ય છે, અંગત વાત છે એમની, તો બહેનો પીટી જાડેજા ઉપર વરસી રહી છે. આપની રણનીતિ શું છે? જે પ્રકારે જોહરની જાહેરાત કરવામાં આવી હતી, કેટલાક લોકોએ તો સમાજના જ આગેવાનો હતા કે જેમણે જોહરને પણ અટકાવવા માટેની રજૂઆત કરી, અનેક વખત પ્રયાસો પણ કર્યા, પોલીસે તમને અટકાવ્યા, પરંતુ આ જોહરની જાહેરાત વચ્ચે ક્યાંક તમારી બી મજાક બની. મજાક તો ઘણા લોકોએ બનાવી દીધી છે, એ સાચી વાત છે. કાલે જ મેં એક વિડીયો જોયો જેમાં પીટી જાડેજા કહી રહ્યા હતા કે સમાજે અમને નહોતું કીધું જોહર કરવાનું. તો હું પણ પીટી જાડેજા સાહેબને કહેવા માગું છે, હકીકત છે સમાજે અમને નહોતું કીધું જોહર કરવા માટે, પણ અમે સમાજનો એક ભાગ છીએ અને આજે અસ્મિતા ઉપર આવીને સ્ત્રી અમારા ઉપર આવીને રહ્યું છે, એટલે મેં ને ગીતાબાઈ નક્કી કર્યું હતું જોહરનું. હવે હજી પણ હું કહું છું કે જો આ વસ્તુ થઈ ગઈ હોત તો એ ખાલી જોહરની જાહેરાતથી આટલું બધું આગળ વધ્યું છે આંદોલન, તો ખાલી હું ને ગીતાબા વયા ગયા હોત, હકીકતમાં હું ને ગીતાબાઈમાં સફળ થયા હોત તો આજે રૂપાલા ઘરે બેસી ગયો હોત. કારણ કે ઉપવાસ, સમજો કે અત્યારે ઉપવાસ માટે બેઠા છે, તો ઉપવાસ તો પદ્મિનીબાઈએ બી કરી લીધા છે. ઘણી વસ્તુ એવી છે જે થઈ રહ્યું છે અને અત્યારે જો બધા જ સમિતિની સાથે હોત તો ગામે ગામ જે બોર્ડ લાગ્યા છે એ ન લાગ્યા હોત, ગામે ગામ અત્યારે જે રસ્તા ઉપર આવી ગયા છે એ પણ ન આવ્યા, જો બધા સમિતિ સાથે હોત તો. હવે ભાગલા અને આગળ વાત કરવી છે મંદિરની ચૂંટણીની. જી હા, ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી કે જેમાં દેવ પક્ષે બાજી મારી લીધી છે. દેવ પક્ષનો બધા જ વિજય, બધી જ જગ્યાએ દેવ પક્ષનો વિજય થયો છે, બધા જ પદો ઉપર દેવ પક્ષનો વિજય થયો છે. તમામ બેઠકો જે હતી એમાં દેવ પક્ષે બાજી મારી લીધી છે અને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો છે. સાધુ હોય, પાર્ષદ હોય, ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, બધા જ વિભાગો ઉપર જીત થઈ છે દેવ પક્ષની. ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ. દેવ પક્ષના તમામ સંતો વડતાલ ગાદીના, ગઢડા, જુનાગઢ, વડતાલ પ્રોપર અને દેવ પક્ષના તમામ સંતો, તમામ હરિભક્તો, આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે. આખરી પરિણામમાં ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈ ને 10,779 મત, જનકભાઈ મોહનભાઈ પટેલને 10,773, વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને 10,742, સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને 10,706 મત મળેલા છે. તે રીતે ગૃહ વિભાગમાંથી કુલ 4 ઉમેદવારો જે દેવ પક્ષના છે તે વિજયી થયેલા છે. ચૂંટણીની પ્રક્રિયા છે એ નિયમો મુજબ નથી થઈ. મતદાર યાદી છે એ નિયમો મુજબ બનાવવામાં આવી નથી. ત્યાગી વિભાગની અંદર અમારા પોતાના નામ 45 વર્ષથી ગરડા મંદિરમાં રહીએ છીએ એ ત્યાગીઓના નામ કાઢી નાખવામાં આવ્યા, બ્રહ્મચારીઓના નામ કાઢી નાખવામાં આવ્યા અને બિનહરીફ કરવામાં આવે છે. પાર્ષદ વિભાગની અંદર જે પૌણેલા છે, જે ઘેરે ગ્રસ્તાશ્રમ કરે છે, એવા 60 પાર્ષદોના નામ ઉમેરી દેવામાં આવ્યા છે. અને આ બાજુ વાતાવરણમાં પલટાની વાત કરવી છે, એટલે રાજકીય નહીં પણ ખરેખરમાં વાતાવરણમાં પલટો છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થઈ ગઈ છે, માવઠાનું જોર ખતમ થઈ ગયું છે, પણ તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતની અંદર હજી પણ માહોલ છે, વાતાવરણ છે કે બેઈમાન બનેલું છે. ફરી એકવાર માવઠું થયું છે 2 જિલ્લાઓની અંદર. ક્યાં વરસાદ વરસ્યો અને ક્યાં ખેડૂતોના પેટમાં ફાળ પડી, જયંતિ પાસેથી જાણીએ. જયંતિ. ડાંગની અંદર વાત કરીએ તો ડાંગમાં એટલે કે સાપુતારામાં આજે વહેલી સવારથી વરસાદ પડ્યો હતો, સાથે ધરમપુરની અંદર પણ ગઈકાલથી વરસાદ ચાલુ છે. એટલે કહી શકાય કે ત્યાં કેરીનો જે પાક છે ધરમપુર વિસ્તારનો, તેના ખેડૂતોને ખૂબ નુકસાન છે. જોકે કાળઝાળ ગરમીમાં અન્ય લોકોને રાહત ભલે મળી હોય, પરંતુ જે ખેડૂતો છે તેમના ઊભા પાક બગડી રહ્યા છે. સાથે જ જો ડાંગની વાત કરવામાં આવે તો સાપુતારામાં પણ આજે વરસાદ થયો હતો. ઉનાળો માનવું કે ચોમાસું માનવું તે આ વિસ્તારના લોકો માટે અત્યારે કહી શકાય કે આશ્ચર્ય જેવું લાગી રહ્યું છે. જી.